જય શ્રી કૃષ્ણ. શું તમે જાણો છો મહારાષ્ટ્રના પંઢરપુર નામના ગામમાં ભગવાન શ્રી કૃષ્ણનું જે મંદિર આવેલું છે તેમાં ભગવાન વિઠ્ઠલ સ્વરૂપે એક ઈંટ પર કેમ ઊભા છે? તો ચાલો આજે એની સ્ટોરી કરીએ. પંઢરપુર નામના ગામમાં 12મી સદીમાં પોંડરીક નામનો એક ભગવાનનો પરમ ભક્ત થઈ ગયો. તેનું એવું માનવું હતું કે એના માટે સૌપ્રથમ તેના માતા પિતાની સેવા જ છે, બાકીનું બધું જ કામ એના માટે બીજા સ્થાન પર છે. એની આવી પરમ ભક્તિ અને માતા પિતાની સેવા જોઈને ભગવાન એક વખત એના પર ખૂબ પ્રસન્ન થઈ ગયા અને ભગવાન ખુદ પોંડરીકના ઘરે તેને આશીર્વાદ આપવા આવ્યા. ત્યારે ભગવાને પોંડરીકને બોલાવ્યો કે હે પોંડરીક, હું આવ્યો છું. ત્યારે પોંડરીકે જવાબ આપતા કહ્યું, તમે રાહ જુઓ, હું અત્યારે મારા માતા પિતાની સેવા કરું છું. અને ભગવાને ત્યારે એવું કહ્યું કે તો હું બેસું ક્યાં? ત્યારે પોંડરીકે જોયા વગર, પાછળ જોયા વગર જ તેની બાજુમાં પડેલી ઈંટ ખસકાવીને ભગવાનને આપી દીધી અને ભગવાન ત્યાં જ તેની ઉપર રાહ જોતા ઊભા રહી ગયા. જ્યારે સવાર પડી ત્યારે પોંડરીકના માતા પિતા ઉઠ્યા ત્યારે એને પ્રણામ કરીને પોંડરીક ભગવાનને મળવા ગયો. ત્યારે ભગવાન ત્યાં જ મૂર્તિ રૂપે સ્થપાઈ ગયા હતા. અને આ હતી ભક્ત પોંડરીકની કથા. તો તમને આ કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. પણ હા, મહારાષ્ટ્રમાં ઈંટને વીટ કહેવામાં આવે છે. તેના ઉપરથી ભગવાન વિઠ્ઠલ એવું નામ પડ્યું. તો ભગવાન વિઠ્ઠલની આ સ્ટોરી જો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. અને ભગવાન વિઠ્ઠલને કાળું તિલક કેમ કરવામાં આવે છે તે જાણવું હોય તો મારો નેક્સ્ટ વિડીયો જોજો. જય શ્રી કૃષ્ણ.